સુરતના રાંદેર તારવાડી વિસ્તારમાં આવેલા ગોરાટ હનુમાન મંદિર નજીક રહેતા હિન્દુ સમુદાયના લોકોએ અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું। આ રહીશોનો આરોપ છે કે મંદિર પાસે બની રહેલા રાજહંસ યુનિકા નામના બિલ્ડિંગ પ્રોજેક્ટમાં બિન હિન્દુઓ માટે ખાસ ફ્લેટ વેચવાની જાહેરાત કરવામાં આવી છે। સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તાર હિન્દુ બહુમતી ધરાવતો હોવાથી આ પ્રકારના ધ્રુવીકૃત વેચાણથી તણાવ પેદા થઈ શકે છે અને સાંપ્રદાયિક માહોલ ડહોળાઈ શકે છે। તેઓએ સરકાર પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવતા જણાવ્યું કે અગાઉની રજૂઆતો છતાં કોઈ પગલાં લેવાયા નથી। જો તાત્કાલિક અશાંત ધારો લાગુ કરી આ વિવાદાસ્પદ ફ્લેટ વેચાણ બંધ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ મુદ્દે આજે મહિલાઓ સહિત સ્થાનિકોએ ગોરાટ હનુમાન મંદિર પાસે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। હું રાજુ પટેલ સરકારી કર્મચારી હતો અને રિટાયર થયો છું। હાલમાં હું બધે સહકારી સંસ્થાઓ તથા સેવાકીય સંસ્થાઓમાં કાર્યરત છું। અત્યારે તમે ગોરાટ હનુમાન મંદિર તાડવાડી હનુમાન ચોકના સ્થળ પર છો। ગોરાટ મંદિરની સામે તમે અત્યારે ઊભા છો। ત્યાં અમારા મંદિરની પાછળ રાજહંસ બિલ્ડર દ્વારા વિધર્મીઓ માટે સ્પષ્ટ લખ્યું છે એમણે કે અમે વિધર્મીઓને દસ્તાવેજ કરાવવા માટે સિટી પ્લાનમાં અરજી એ લોકોએ કરી છે। એમાં સ્પષ્ટ લખ્યું છે કે આ જે 7 ટાવરો અમે બનાવી રહ્યા છે એ વિધર્મીઓ માટે અમે બનાવી રહ્યા છે। આ જમીન પહેલેથી હિન્દુઓની જ હતી, હિન્દુ અહીંના લોકલ હિન્દુની જ હતી, પણ એ હિન્દુએ લગભગ આજથી 2 વર્ષ પહેલા જયેશ દેસાઈ રાજહંસ બિલ્ડરને વેચી હતી। હવે રાજહંસ બિલ્ડર દ્વારા એમના જે ભાગીદાર પાર્ટનર છે એમના દ્વારા એમને મુસ્લિમ વિધર્મીઓને એમના ભાગીદારીમાં સમાવી આખું આ પ્રોજેક્ટનો વહીવટ એમને વિધર્મીને સોંપી દીધો છે અને એ વિધર્મી દ્વારા આ પ્રોજેક્ટનું બુકિંગ બી કરવામાં આવે છે અને બુકિંગ કરી દસ્તાવેજ પણ એમના દ્વારા મુસ્લિમોના વિધર્મીઓના દસ્તાવેજ આજની તારીખે સિટી પ્રાંત કચેરીમાં 4 દસ્તાવેજ રજૂ કરેલા છે। આમાં એક જ વસ્તુ હોઈ શકે, અસાન ધારા માટે તો દરેકે પોતપોતાનું પણ કોઈ પણ હિસાબે સરકાર પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન દ્વારા હોય કે પછી એસએમસી ના સ્ટાફ દ્વારા કંઈક ખોટું થઈ ગયું અથવા તો એમને કોઈ જગ્યાથી પ્રેશર કરવામાં આવ્યું છે કે આ વસ્તુ થવી જોઈએ એવું અમારું માનવું છે। કર્મચારીને કે અધિકારીઓને પ્રેશર દ્વારા કોઈ પણ આ કામગીરી કરાવવામાં આવી રહી છે એવું અમને લાગે છે। પક્ષ અત્યારે સત્તાધારી પક્ષ કોણ છે મને કયો? ચાલો, સત્તાધારી પક્ષ આજની તારીખે ભાજપ પક્ષ છે તો ભાજપની જવાબદારી છે કે હિન્દુઓને બચાવો। તમે હિન્દુઓ જ્યાં રહે છે તો હિન્દુઓને શાંતિથી રહેવા દો। હિન્દુ આજની તારીખે આ તો અમે તો મોદીજી સુધી હવે લખવા માટે તૈયાર થઈ ગયા છે। અહીંથી જો ન્યાય નહીં મળશે તો ડાયરેક્ટ અમે જઈશું મહેસૂલ સચિવશ્રીને બી રજૂઆત કરવા રૂબરૂ જઈશું, જયંતિ રવિ સાહેબને, અને ડાયરેક્ટ નરેન્દ્ર મોદી સાહેબને બી રજૂઆત કરીશું કે હિન્દુઓને હવે બચાવો। આપણે એક બાજુ આપણે એમ કહી રહ્યા છે કે પાકિસ્તાન સામે અમારે દોસ્તી નાખવી નથી, આમ નથી કરવું, અને આ બાજુ આપણે મુસ્લિમોને વિધર્મીઓને આપણે એવું નથી કહેતા કે વિધર્મીઓ માટે આપણે દોષ કે એમના માટે એ છે, પરંતુ અસાનદારો એવું કહે છે કે હિન્દુઓને શાંતિથી રહેવા દો, મુસ્લિમોને શાંતિથી રહેવા દો। પણ હિન્દુઓને શાંતિથી રહેવામાં મુસ્લિમોને પ્રવેશ કરી અને જે અશાંતિ ઊભી કરો છો એ ખોટી વસ્તુ છે। અસાનદારોનો નિયમ ભંગ સરકાર જ કરે છે, એના પરથી સાબિત થાય। આજે હિયરિંગમાં અમને સ્પષ્ટ કહી દેવામાં એમને તારીખ આપી, 4 વાર તો તારીખ આપી અમને હિયરિંગમાં। 14/7 નો અમને હિયરિંગનો લેટર સિટી પ્લાન દ્વારા મળેલો છે। 14/7 તારીખથી આજની તારીખે 4 વાર હિયરિંગ કરવા છતાં એનું કોઈ રિઝલ્ટ મળ્યું નથી અમને। રાજહંસના માણસો, એના એડવોકેટ પણ આજે હિયરિંગમાં હાજર હતા, તેમ છતાં એમના તરફથી જે રજૂઆત થયેલી છે તે બાબતે હજુ બી પ્રાંત ઓફિસર તરફથી અમને કોઈ ન્યાય મળ્યો નથી, પણ અમે ઉગ્ર આંદોલન ચાલુ રાખીશું। બીજું કે એસએમસી દ્વારા જે 7 માળના પ્રોજેક્ટો થયા છે એની ડ્રેનેજ અને પાણીની શું વ્યવસ્થા થશે, એનું ફાયરનું શું થશે? કારણ કે 18 મીટરના રોડ પર 7 માળની બિલ્ડિંગમાં જે 5 લગભગ જેટલા ફ્લેટો બનવાના છે એની ડ્રેનેજ અને વોટર સપ્લાય, ડ્રેનેજ લાઇન, એનું ફાયર સ્ટેશન, એની શક્યતા। બીજું કે આજે રશિયામાં 8.7 નો જે ધરતીકંપ આવ્યો છે તો આ 18 મીટર રોડ પર જો 6 ડિગ્રીનો બી જો થશે ધરતીકંપ તો અહીંના લોકોની શું પરિસ્થિતિ થશે એ બહુ ખરાબ અને ગંભીર વસ્તુ છે। એ બાબતમાં સરકાર વિચારે અને આમાં ન્યાય આપે એ જ સરકારના બી હિતમાં છે
અને તો જ પ્રજા બી સરકારમાં વિશ્વાસ કરશે, નહીં તો સરકાર પર વિશ્વાસ ઉઠી જશે. પુનિતા પટેલ. અમે 27 વર્ષથી રહીએ છીએ. હનુમાન ચોક ગોરાટ હનુમાન મંદિરનો એરિયા છે, તારવાડી રાંદેર રોડ. સમસ્યા તો બહુ મોટી છે, બધી જગ જાહેર છે સમસ્યા. 3 વર્ષથી લડીએ છીએ અમે. આટલું મોટું 21 માળના 7 બિલ્ડિંગ વિધર્મીઓ માટેના બની રહેલા છે, એની માટેની લડત છે અમારી. પૈસા ખવડાવીને લોકોએ બધું કરાવી દીધેલું છે, બધું કાયદાની વિરુદ્ધમાં કામ થયેલું છે. બધા પ્રૂફ છે જ બધા પાસે. જવાબદાર ઉપરથી નીચે સુધી, એસએમસી થી લઈને પોલીસ કમિશનર, બધા પોલીસ થી લઈને બધા જ જવાબદાર છે આમાં ખોટું કરવા વાળા. રાજકીય પોલીસના તો બધા જ આવી જાય, એ તો કેટલા બદલાતા રહે, પણ બધાને બધી અરજી પહોંચેલી જ છે, પણ બધું કોઈ પ્રોપર રીતે થયું જ નથી કોઈ કામ. અને અમારી વિરુદ્ધમાં જ થયું છે બધું કામ. રાજકીય નેતામાં બધા જ પૈસા ખાઈને બેઠેલા છે અને બધાને આ પ્રોપર આ કરવું જ છે કામ. CR પાટીલ નું નામ અમને ખબર છે, જે થવાનું એટલે આગળ જે થશે એ પરિસ્થિતિ પ્રમાણે બધું જ કરશું અમે. ભાજપની સરકાર કઈ કરતી જ નથી, અમારા માટે કશું કર્યું જ નથી એ લોકોએ, હિન્દુઓ માટે.